વડોદરા શહેરમાં ગુનાખોરી આચરતી કાસમાલા ગેંગના સૂત્રધાર સહિત 4 આરોપીઓનું આજે બુધવારે ક્રાઇમ બ્રાન્ચે કારેલીબાગ કાસમાલા કબ્રસ્તાન પાસેના રહેણાંક વિસ્તારમાં સરઘસ કાઢીને તેમના ઘરે ઝડપી કરી હતી। 4 પૈકીના અકબર નામના આરોપીના ઘરે સર્ચ દરમિયાન છરો મળી આવ્યો હતો, જે તપાસ અર્થે કબજે કરવામાં આવ્યો છે। કાસમાલા ગેંગના સૂત્રધાર હુસૈન મિયા, કાદર મિયા, સુન્ની સહિતના 9 સાગરીતો દ્વારા છેલ્લા એક દાયકામાં 164 ગુનાઓને અંજામ આપવામાં આવ્યો છે। આ અંગે સામે ગુજરાત આતંક અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમન 2025 ગુજી સ્ટોક હેઠળ ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો છે। 2 તબક્કામાં 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। બીજા તબક્કામાં ગિરફ્તાર થયેલા હુસૈન મિયા, કાદર મિયા સુન્ની, અકબર કાદર મિયા સુન્ની, મોહમ્મદ અલીમ ઉર્ફે હલીમા સલીમ ખાન પઠાણ તેમજ સિકંદર કાદર મિયા સુન્ની તારીખ 18મી જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડી રિમાન્ડ ઉપર છે। એસીપી ક્રાઇમ બ્રાન્ચ H.A. રાઠોડ અને પીઆઈ આરજી જાડેજાની ટીમે આજે બુધવારે સરઘસ કાઢ્યું હતું। 4 આરોપીઓના ઘરે સર્ચ કરવામાં આવ્યું હતું। અકબર સુન્નીના ઘરમાંથી ધારદાર છરો મળી આવ્યો હતો। આ સિવાય અન્ય કોઈ વાંધાજનક મળ્યું ન હતું। કાસમાલા ગેંગના 5 સાગરીતો તારીખ 13મી જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડી રિમાન્ડ ઉપર છે, જ્યારે સૂત્રધાર સહિતના 4 આરોપી તારીખ 18મી જાન્યુઆરી સુધી રિમાન્ડ ઉપર છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓનું ક્રોસ ઇન્ટ્રોગેશન કરવામાં આવી રહ્યું છે। ક્રાઇમ બ્રાન્ચની 2 ટીમ ઉપર અર્થે વડોદરા જિલ્લા બહાર ગઈ છે। આ ગેંગનો ભોગ બનેલા નાગરિકોને ફરિયાદ નોંધાવવા માટે આવા ઉચ્ચ પોલીસ અધિકારીઓને જનતાને અપીલ કરી છે।